બ્રિજ સિટી તરીકે જાણીતા સુરતને વધુ એક બ્રિજની ભેટ મળી છે। 2x3 લેનના ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। સુરત નવસારી રોડને ક્રોસ કરતા બ્રિજનું લોકાર્પણ કરાયું। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે આ બ્રિજનું લોકાર્પણ થયું છે। બ્રિજ ભીમરાડ અને ડિંડોલીની કનેક્ટિવિટીને જોડશે। આ ઉપરાંત લિંબાયત નીલગિરી સર્કલ પાસે ફ્લાયઓવરનું ખાતમુહૂર્ત કરાયું છે। સુરતને વધુ એક ફ્લાયઓવર બ્રિજની ભેટ મળી છે। સી.આર. પાટીલે આ દરમિયાન નિવેદન આપ્યું, કહ્યું કે સુરતમાં બ્રિજની સંખ્યા હવે 123 થઈ। સૌથી વધુ વાહનોનું વેચાણ સુરતમાં થાય છે અને પીએમ મોદીનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે। વિકસિત ભારત બનાવવા સુરતનો મોટો ફાળો છે તેવું સી.આર. પાટીલે કહ્યું। આજે સુરત શહેરમાં બ્રિજોના આ શહેરની અંદર એક નવા બ્રિજનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે। સુરત બેસ્તાલના સિદ્ધાર્થનગરથી ભગવતીનગર સુધી જે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક છે ત્યાં સુધી આ બ્રિજ આજે લોકાર્પણ કરવામાં આવી રહ્યો છે અને આગળ જે બ્રિજ બનશે એ સીધો હાઈવે સુધી મુંબઈ અમદાવાદ હાઈવેને ટચ કરશે। આજે આના કારણે ઇન્ડસ્ટ્રીમાં જવાવાળા લોકોની સુવિધા વધશે, ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાવાળા લોકોની પણ સુવિધા વધશે। ટ્રાફિકની સમસ્યા આમ પણ સુરતની અંદર બહુ જ ઓછી છે, પરંતુ જે રીતે વિકસિત ભારત એમાં વિકસિત સુરત એને જો જોડીએ તો આખા દેશના બાકીના પ્રોરેટા પોપ્યુલેશનના દ્રષ્ટિએ સૌથી વધુ વાહનોનું વેચાણ એ સુરત શહેરમાં થાય છે અને એના કારણે દરેક પાસે કાર હોય। મહત્વપૂર્ણ છે કે સુરત અત્યારે દેશના વિકાસમાં મોટો ફાળો આપી રહ્યું છે અને બ્રિજ સિટી તરીકે જાણીતું બન્યું છે તેવું સી.આર. પાટીલે કહ્યું છે।